તો મિત્રો આપણે ચાલુ કરીએ અત્યારમાં અર્થ વિસ્તારનો 7 to 10 સ્ટાન્ડર્ડ માટે કામમાં છે. અત્યારે તો ટેક્સ્ટબુકના 10th ટેક્સ્ટબુકમાં જે આપેલા છે એ જ લીધેલા છે. 5-5-5ના વિડીયો બનાવેલી. પહેલો આપણે જોઈએ, અમને નાખો જિંદગીની આગમાં, અમે આગને પણ ફેરવીશું બાગમાં. આ પંક્તિઓમાં કવિ આપણા જીવનમાં આવતા વિપરીત સંજોગોને મનની મક્કમતાથી ઈચ્છિત સંજોગોમાં ફેરવી દેવાની વાત કરે છે. જિંદગીની આગ એટલે જીવનના કારમાં કષ્ટો અને અસહ્ય પીડાઓ, વ્યથાઓ, સંકટો, પડકારો આવતા જ રહે છે. આપણે આવા પડકારો ઝીલવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. જો આપણું મન મક્કમ હોય તો ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ આપણને ઊની આંચ આવતી નથી. માણસના મનમાં એવી છુપી શક્તિ રહેલી છે કે તે મુશ્કેલીને પણ મહેફિલમાં ફેરવી શકે છે. આફતોના પહાડમાંથી સ્નેહનું ઝરણું વહાવી શકે છે. મજબૂત મનનો વ્યક્તિ ધારે તો આગને પણ બાગમાં ફેરવી શકે છે. મન હોય તો માળવે જવાય, અર્થાત દ્રઢ ઈચ્છા શક્તિ હોય તો ગમે તેવા પડકારોનો સામનો કરી શકાય. એટલે જ કહ્યું છે કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. પ્રાચીન કાળમાં જંગલોમાં ભટકતો માનવી આજે જળ, થળ અને નભનો સ્વામી બની બેઠો છે. એ મનની મક્કમતાનું જીવતું જાગતું ઉદાહરણ છે. આમ દ્રઢ મનોબળ અને ઈચ્છા શક્તિ હોય તો ગમે તેવી વિકટ પરિસ્થિતિને પણ પોતાને અનુરૂપ કરી શકાય છે. બીજું જોઈએ, આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દહાડા, વિચાર કરતા વિઘ્નો વચમાં આવે આડા. તો આ પંક્તિઓમાં કવિ કોઈ પણ કાર્યને સમયસર કરી લેવાની સલાહ આપે છે. અહીં સમયની કિંમત સમજાવવામાં આવી છે. કોઈ પણ સત્કાર્ય કરવામાં લાંબો સમય વિચાર કરવો એ ખોટું છે. વિચાર કરતા દિવસો પસાર કરવાથી કોઈકવાર અનેક વિઘ્નો આડા આવતા હોય છે અને પછી તે કાર્ય કદી થઈ શકતું નથી. ગુજરાતીમાં કહેવત છે કે સારા કામમાં 100 વિઘ્ન. સારું કાર્ય કરતા અનેક જાતની મુશ્કેલીઓ આવે જ છે, પરંતુ મુશ્કેલીઓનો નિકાલ તત્કાળ કરવો જોઈએ, અર્થાત ધર્મના કામમાં ઢીલસી. જે માણસ સમયની કિંમત સમજતો નથી તેનું કોઈ પણ કાર્ય સફળ થતું નથી. સંત કબીરે પણ કહ્યું છે કે કલ કરે સો આજ કરે સો અબ. પોતાનું કામ કરવામાં બીજા પર આધાર રાખવામાં પણ આપણું કામ બગડે છે. આળસુ લોકો કોઈને કોઈ બહાનું કાઢીને કામને આગળ ઠેલ્યા કરે છે. પરિણામે કામ સમયસર પૂરું થતું નથી અને નુકસાન થાય છે. આમ સમય ખૂબ જ કિંમતી છે. તેનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. કામને સમયસર પૂરું કરવામાં આળસ કરવી જોઈએ નહીં. 3. આવ નહીં આદર નહીં નહીં નયનો મને, તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં. આ પંક્તિમાં કવિ કહે છે કે જે આપણને આવકાર આદર આપે નહીં અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય તેમના ઘરે સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે જવું ન જોઈએ. દરેક મનુષ્યને પોતાનું સ્વમાન વહાલું હોવું જોઈએ. કોઈ ધનવાન વ્યક્તિના ઘરે જવાથી આપણા સ્વમાનને ઠેસ પહોંચતી હોય તો ભલે ત્યાં ગમે તેટલી દોલત હોય, સુખ સાહેબી હોય, સોનાનો વરસાદ જ કેમ ના વરસતો હોય, પણ સ્વમાનના ભોગે સ્વમાનને ઠેસ પહોંચતી હોય તો ત્યાં ક્યારેય જવું ના જોઈએ. પ્રેમ વગરના પકવાન કરતાં પ્રેમથી ઘડી આપેલ સૂકા રોટલામાં વધારે મીઠાશ હોય છે. શ્રી કૃષ્ણએ દુર્યોધનના મહેલના મીઠાઈ આરોગવાનું ટાળીને વિદુરના ઘરે ભાજી ખાવાનું પસંદ કર્યું હતું. શ્રી રામે સબરીના એઠા બોર ખાધા હતા. જે બતાવે છે કે મીઠાશ પ્રેમભર્યા આદર સત્કારમાં છે. તે મીઠાશ માન સન્માન વગરના પકવાનમાં નથી. આપણું સ્વમાન જાળવવા જે કંઈ નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ, પણ સ્વમાનના ભોગે મળનારા મોટા માણસના ખોટા આતિથ્યને સ્વીકારવું જોઈએ નહીં. જેમને સ્વાર્થ સાધવો હોય તેઓ જ્યાં પૈસા મળે છે ત્યાં દોડ્યા જાય છે. તેમને માન સન્માન અપમાનની પડી હોતી નથી. આપણે આપણા સ્વમાનની જાળવણી સાથે અન્યોના સ્વમાન પ્રત્યે પણ સભાન રહેવું જોઈએ. ઘરે આવનાર ગરીબ હોય કે તવંગર હોય, દરેક આપણા માટે સમાન હોવા જોઈએ. એમને આદર સત્કાર માન આપવું એ આપણું પરમ કર્તવ્ય છે અને પરંપરા પણ છે. હવે 4. આળસ એ તો જીવતા માણસની કબર છે. ઉપરોક્ત પંક્તિમાં માણસ જાતના સૌથી મોટા દુશ્મન આળસ વિશે વાત કરવામાં આવી છે. આળસુ માણસ ક્યારેય પણ સફળ કે સુખી થઈ શકતું નથી. આળસ એ મીઠું ઝેર છે જે ધીમે ધીમે માનવને પતન તરફ દોરી જાય છે. જરૂર કરતાં વધારે આરામ એ પણ આળસ જ છે. વિદ્યાર્થી ભણતરમાં, લખવા વાંચવામાં આળસ કરે તો પરિણામ ખરાબ આવે છે. ખેડૂત જો ચોમાસામાં આળસમાં ખેતરમાં જવાને બદલે ઘરમાં જ બેસી રહે તો પાક સમયસર અને સારો મેળવી શકાતો નથી.
દરેક ક્ષેત્ર ભલે નાનું હોય કે મોટું હોય, સખત મહેનત કરવાથી જ સફળતા મળે છે. આળસ કરવાથી ક્યારેય કંઈ જ પ્રાપ્ત થતું નથી. ક્યારેક તો સહી ન શકાય તેવું નુકસાન પણ થઈ શકે છે. મોટી વાતો કરવાથી નહીં, પરંતુ એ વાતોને લક્ષ્ય બનાવી સખત મહેનત કરવાથી આપણને ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે. સાચું જ કહ્યું છે કે પરિશ્રમ એ જ પારસમણી. આળસુનું જીવન જીવતા હોવા છતાં પણ મરણ બરાબર થઈ જાય છે. આથી જ કવિએ યોગ્ય કહ્યું છે કે આળસ જીવતા માણસની કબર છે. આળસ છોડીને મહેનત કરવાથી જ સફળતા મળે છે. જેથી જ કહેવાયું છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય. આળસમાં પોતાની જવાબદારીઓથી છટકવું સહેલું છે, પરંતુ તે જવાબદારીઓના ભયંકર પરિણામમાંથી છટકી શકાતું નથી. 5. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ખટમાળ, ભરતી એની ઓટ છે, ઓટ પછી જુવાળ. આ પંક્તિમાં કવિએ પ્રકૃતિની જેમ માનવ જીવન પણ પરિવર્તનશીલ છે એ વાત રજૂ કરી છે. દરેકના જીવનમાં ચડતી પડતી આવ્યા જ કરે છે. જેમ સાગરમાં ભરતી પછી ઓટ અને ઓટ પછી ભરતી ચોક્કસપણે આવે જ છે, ઉજાસરૂપી દિવસ પછી અંધકારરૂપી રાતનું ચક્ર ચાલ્યા કરે છે. એમ જ સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. માનવ જીવન સ્થિર નથી, પરિવર્તનશીલ છે. તે સુખ અને દુઃખ સાથે જોડાયેલું છે. કવિએ આ વાત પ્રકૃતિના તત્વો દ્વારા સુંદર રીતે સમજાવી છે. આથી આપણે ક્યારેય સુખના સમયમાં ફૂલાઈ જવું જોઈએ નહીં અને દુઃખ આવે તો હિંમત હારવી જોઈએ નહીં. તેનો સ્વીકાર કરીને તેમાંથી નીકળવાનો માર્ગ શોધવો જોઈએ. મીરાબાઈ કહે છે કે કોઈ દિવસ ખાવાની શીરો અને પૂરી મળે તો કોઈ દિવસ ભૂખ્યા પણ રહેવું પડે. કોઈ દિન ઈદ તો કોઈ દિન રોજા. જીવનરૂપી આકાશમાં કોઈ દિન સુખની પૂનમ ઉગે છે તો કોઈ દિન દુઃખની અમાસ આવે છે. માનવીનું જીવન ઉદય અસ્તની જેમ, જીવન મૃત્યુની જેમ, વસંત પાનખરની જેમ સુખ અને દુઃખ વચ્ચેથી પસાર થતું જ રહે છે. ગુલાબ છે તો કાંટા તો રહેવાના જ. આમ સુખ અને દુઃખ કાયમ ટકતા નથી. આથી આપણે દરેક સ્થિતિમાં સંભાવ રાખવો જોઈએ. તો મિત્રો, અહીંયા અર્થ વિસ્તાર છે 5 પૂરા થયા છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.